દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટનું સર્વે હાથ ધરાયું। આ તારીખ 22/5/2026 શુક્રવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ અંતર્ગત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને વૈકલ્પિક ઉર્જાના પ્રોત્સાહન માટે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સર્વે દરમિયાન ગામજનોને બાયોગેસ પ્લાન્ટના લાભો અને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ગૌશાળા અને પશુપાલન સાથે જોડાયેલા પરિવારોને બાયોગેસ પ્લાન્ટ દ્વારા ગેસ તેમજ જૈવિક ખાતર કેવી રીતે મેળવી શકાય તે અંગે સમજણ પણ આપવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે યોગ્ય લાભાર્થીઓને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। સાથે જ સ્વચ્છતા અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટના પ્રોત્સાહનથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ વધે અને પર્યાવરણને પણ લાભ મળે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે।